ભોળું અને દયાળુ છે મારું બનાસકાંઠા, ભોળું અને દયાળુ છે મારું બનાસકાંઠા. ચાલો સૌ સાથે મળીને બનાવીએ એને સંસ્કાર કાંઠા. ચાલો સૌ સાથે મળીને બનાવીએ એને સંસ્કાર કાંઠા. મારે આજે ભવ્ય માનવકળના 25 નિયમોમાંથી 2 નિયમ વિશે મારા અનુભવો કહેવા છે. તમને ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી. હું જે 25 નિયમોમાંથી 2 નિયમ કરવા માંગુ છું તેમાંથી પહેલો નિયમ એવો છે કે માતા પિતા જેવા ગુરુજનોની સામે બોલીશ નહીં, તેમની આજ્ઞાનું પાલન કરીશ, પરંતુ તેમનો मेरी जिंदगी की पहली टीचर भी माँ, जिंदगी की पहली दोस्त भी माँ, मेरी जिंदगी भी माँ और जिंदगी देने वाली भी माँ, क्योंकि हम 9 महीने माँ की कोख में रहते हैं। इसमें हमें सबसे ज्यादा आवाज माँ की सुनाई देती होती है। एक माँ ही ऐसी हस्ती है जो हमें 9 महीने कोख में, 3 साल गोद में और पूरी जिंदगी अपने दिल में रखती है। लबों पे कभी उसकी बददुआ नहीं होती, लबों पे कभी उसकी बददुआ नहीं होती। एक माँ ही है जो कभी खफा नहीं होती, एक माँ ही है जो कभी खफा नहीं होती। जब तक तुम्हारी माँ के हाथ तुम्हारी दुआ के लिए उठते रहेंगे, तुम्हें किसी और के पास दुआ करवाने की जरूरत नहीं रहेगी। दुनिया का कोई रिश्ता छोटा या बड़ा नहीं होता, दुनिया का कोई रिश्ता छोटा या बड़ा नहीं होता, लेकिन मेरी माँ के बराबर और कोई એક તહેવાર આવે છે અને અમને સંસ્કાર આપે છે. વર્ષના 2 વાર અમને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપે છે. અમારા આ કાર્યક્રમમાં 10-15 હજાર લોકો ભેગા થાય છે. અમારા માતા પિતા ખૂબ જ ખુશ થાય છે. હવે અમે જૂઠું નથી બોલતા અને ગાળ પણ નથી બોલતા અને પડેકા પણ નથી કાઢતા. હજારો માતા પિતાએ ગુટકા, તમાકુ જેવા વ્યસન છોડી દીધા છે. આ ચમત્કાર જો હતો. પધારો બનાસકાંઠા, પધારો બનાસકાંઠા. ગુરુ મહારાજ પરિશ્રમ કરે છે, અમે પરિવર્તન કરીએ છે. તો આપ બધા શું કરશો? આ ગુરુ મહારાજ અમારો ઉદ્ધાર કરવા આવ્યા છે, તો આપ અમને ઉદ્ધાર કરવામાં મદદ કરો. અને એક વાત જણાવી દઉં કે ગુરુ મહારાજે ભવ્ય માનવ કાર્ડ બનાવ્યું અને તેના બધા જ બનાસકાંઠાની દરેક શાળાઓમાં પહોંચતું કર્યું. દરેક શાળાઓમાં આ ભવ્ય માનવ કાર્ડ આવ્યું. અમારી શાળામાં પણ આ ભવ્ય માનવ કાર્ડ આવ્યું. તેના ઘણા બધા નિયમો હતા. તે નિયમોનું પાલન કરવાનું હતું. ભવ્ય માનવ કાર્ડ આવ્યું તેની પહેલા અમારી શાળાના બધા જ વિદ્યાર્થીઓ અંદર ખૂબ જ કુટેવો હતી. પણ જ્યારથી ભવ્ય માનવ કાર્ડ આવ્યો ત્યારથી અમે બધા સુધરી ગયા છે. કુટેવો એવી હતી કે લેસન ન લાવવું, શિક્ષકને હેરાન કરવા. વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે મારો બીજો નિયમ માતા પિતા વિશેનો છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવં, ત્વમેવ બંધુ સખા ત્વમેવં, ત્વમેવ વિદ્યાધ્વરિણં ત્વમેવં, ત્વમેવ સર્વં મમ દેવ દેવં. આ શ્લોક પરથી જાણી શકાય છે કે આપણા માટે આપણા સર્વશ્રેષ્ઠ માતા પિતા છે. એટલે જ ગુરુ મહારાજશ્રીએ માનવ જીવન બંધારણ પુસ્તકમાં લખ્યું છે ને કે માતા સાથે ખરાબ વ્યવહાર કર્યો. તેની મમ્મી સામે બોલ્યો. થોડા ક્ષણો પછી તેની મમ્મી બોલી, આપણે બાળકને પાલન પોષણ કરી મોટા કરીએ, તે આપણી મર્યાદા ન રાખે, તે આપણી સામું બોલે તો જિંદગી શી કામની. હવે તમે જ વિચાર કરો કે તે માને કેટલું દુઃખ થયું હશે જ્યારે તેના પપ્પા પણ નહોતા અને તે નાની મોટી નોકરી કરી પોતાનું ઘર ચલાવે. અને જો આપણે આવું કરીએ, આપણા મા બાપની મર્યાદા ન રાખીએ, તો એ મા બાપને કેટલું દુઃખ થતું હશે. આ નિયમની સમાજ અને રાષ્ટ્રમાં ખૂબ જ જરૂર છે. કારણ કે અમારી પાસે તો અમારા મહારાજ સાહેબ આવી ગયા અને અમને ભવ્ય માનવ કાર્ડ પણ આપી દીધું. પરંતુ હજુ તો ઘણા બધા બાળકો એવા છે કે જેની
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયજી તપોવન સુરેશ્વર શ્રી મહારાજના શિષ્ય રત્ન શ્રી કલ્પરક્ષ શ્રી વિજયજી મહારાજ અને શ્રી શ્રી વિજયજી મહારાજ ગુરુજનો તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું આજે આપની સમક્ષ સાચા રાષ્ટ્રભક્તો માટે રાષ્ટ્રના કર્તવ્યનું પાલન કરીશ એ નિયમ વિશે મારા મંતવ્યો રજૂ કરવા માંગુ છું. મિત્રો, આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશ પ્રત્યે આપણી અંદર રાષ્ટ્રપ્રેમ હોવો અનિવાર્ય છે, કારણ કે આપણી ઓળખ રાષ્ટ્ર થકી છે. કારણ કે વિદેશોમાં લોકો આપણને હિન્દુ, મુસ્લિમ અથવા તો ઠાકોર, પટેલ, બ્રાહ્મણ તરીકે નહીં પરંતુ ભારતીય તરીકે જ ઓળખે છે. આપણે જેટલું સન્માન આપણા દેશનું વધારશું ને એટલું જ સન્માન આપણું વધવાનું છે. મિત્રો, આપણે ભારત દેશમાં જન્મ લીધો છે તો આપણું એટલું કર્તવ્ય છે કે આપણે આપણા દેશના નિયમોનું પાલન કરીએ, તેના પ્રત્યે વફાદાર રહીએ અને તેના વિકાસ માટે પ્રયત્નો કરીએ. રાષ્ટ્રભક્તિ એટલે તેની પૂજા નહીં પરંતુ તેની આન બાન શાન માટે પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરી દીધી. એવું થાય છે. વિદેશોનો વિકાસ એટલા માટે જ થાય છે કે ત્યાંના લોકો ત્યાંના નિયમોનું પાલન ચુસ્તપણે કરે છે. તો આપણે આપણા દેશના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. જો તમે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર ન રહો ને તો તમે રાષ્ટ્ર સાથે સાથે સમાજ અને કુટુંબના પણ દોષી જ ખરા, કારણ કે રાષ્ટ્ર છે તો જ સમાજ અને કુટુંબ છે. આપણે બીજા બધા કરે છે, હું નહીં કરું તો શો ફરક પડી જવાનો, એવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. નહીંતર તમે પેલી વાર્તા તો સાંભળી જશે ને. એક વાર રાજા મને વિચાર આવે છે કે હું મારા નાગરિકોને પ્રામાણિક બાળક છું. તો તે પૂરા દિલ્હી શહેરમાં ઢંઢેરો પીટાવે છે કે સવારે એક વાસણ મૂકવામાં આવશે, તેમાં બધા જ લોકો દૂધ રેડશે. બધા લોકો અલગ અલગ પ્રકારની ચર્ચા કરે છે. અડધા કહે છે કે રાજાને શું દૂધની જરૂર પડી હશે, અડધા તો એમ વિચારે છે કે હું તો પાણી રેડીશ. એટલા બધા દૂધમાં ક્યાં કોઈને ખબર પડી જવાની પાણી છે. તેના પછી સવાર થઈ, વાસણ મૂકવામાં આવ્યું અને બધાને કહેવામાં આવ્યું કે કોઈ જોઈ ના જાય તે રીતે રેડજો. પછી થોડો સમય થયો, તપેલું ભરાઈ ગઈ. તપેલાનું ઢાંકણું ખોલવામાં આવ્યું તો તપેલામાં જોયું તો નકરું પાણી પાણી ને પાણી. બધા લોકોને એવો ગંદો વિચાર આવ્યો હતો કે અમે તો પાણી નાખશું, દૂધ નહીં નાખશું તો શો ફરક પડી જવાનો. રાજાને ક્યાં ખબર પડવાની એટલા બધા દૂધમાં પાણી છે. હું છેલ્લે એટલું જ કહેવા માંગુ, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે બીજા બધા ગમે તે કરે પરંતુ આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે વફાદાર જ રહીશું. હું છેલ્લે એટલું જ કહેવા માંગુ છું, જો બધા જ લોકો આવી માનસિકતા રાખશે તો આપણા દેશનો વિકાસ સાચા અર્થમાં થશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है, मैं उस देश की नागरिक हूँ जो हर ठुकराए हुए की शरण स्थली बन जाता है और सात समुद्र पार परदेशियों को भी अपने ब्रदर एंड सिस्टर्स कहकर बुलाता है. मैं उस देश की नागरिक हूँ जो कभी सत्यम शिवम सुंदरम तो कभी वंदे मातरम तो कभी द्रविड़ उत्कल बंगा है. मेरे एक बदलने से हमारी फीलिंग्स नहीं बदल जाएंगी, मेरे एक बदलने से हमारा देश नहीं बदल जाएगा. 2 दिन की देशभक्ति को छोड़ चलो 365 दिनों का गौरव मनाते हैं. चलो ना यार, इंडिया को वही हिंदुस्तान बनाते हैं.